એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 12 અને હું કામકાજ કરીને બસ હમણાં ફ્રી થઈ છું. કેમ કે અત્યારે હવે લેટ જ થશે, કેમ કે રાતે સૂવામાં લેટ થાય તો જાગવામાં બી લેટ થશે. નવરાત્રી ચાલુ થઈ ગઈ છે, કાલે હતી પ્રી નવરાત્રી અને આજથી નવરાત્રી ચાલુ થઈ ગઈ છે. તો બધાને મારા તરફથી, મારા ફેમિલી તરફથી તમને અને તમારા ફેમિલી મેમ્બર્સને નવરાત્રિની શુભકામનાઓ. તમારી નવરાત્રી એકદમ મસ્ત જાય એવી હું દુઆ કરીશ. અને જો મારા બેન રમે છે મસ્ત મજાના. લાડુ 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 જય શ્રી રામ કરી દો. હા, હાય કરી દો. હવે કેમ છો બધા? કે હાલો, જો બાવે કહી દીધું છે કેમ છો, તો બધા કમેન્ટમાં એને જવાબ આપી દેજો મારા દીકરાને. તો કંઈ નહીં, ચલો મેં નવરાત્રિનો ખજાનો કાઢ્યો છે બહુ બધું. જો બેડમાં પડ્યું હતું, કાઢવું પડ્યું અત્યારે, કેમ કે મારે બધાએ કપડાને ઇસ્ત્રી કરવાની છે આજે અને બહુ બધા કામ છે. મને એક સવારમાં બહાર જવાનું હતું, એક ઓપનિંગમાં પણ સવારે નહીં મેળાયો. બપોર પછી જઈ આવીશ એને એમ ના થાય કે ન આવી. તો જો અહીંયા મારું ગઠ્ઠું અહીંયા મારે પાસે આવીને હોઈ ગયું છે. એ કે પાપા ડાન્સ કરે ને દેખાડે, એટલે બે ગરબા રમી છે ને એની જોવું છે ને. પાપા ડાન્સ કરી જોઉં છે. હાય કોપી કરી દે તો પેલા આ લાવું. તું કોનો દીકો છો? મમ્માનો નથી. કેમ? લ્યો વેન તારથી નો ભરાય, તું ભપ થઈ જા. એમાં પાપાનું છે ઈ તો, તારું થોડું છે. કેટલું મોટું છે જો કેડી. આમ જો જોઈ ફરે છે, આમ જો. અરે વાહ માલો કાનો, અલે વાહ. ઓ એ ગઈ. અરે રો પડી ગઈ બિચારી ઢોળાય. વાગી ગયા છે 2 ને હું અહીંયા પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છું. અહીંયા જમી લઉં, કેમ કે ગટરમાં રોજ સૂતું નથી ને મારે ફટાફટ મોટા વરાછા જવાનું છે. ઓપનિંગ હતું સવારમાં તો કંઈ ભેગું નહીં થયું. એક્ઝિબિશન છે તો આખો દિવસ ચાલુ જ નહીં. તો અત્યારે એની વિઝિટ કરતી આવું ને તો એમને પણ સારું લાગે. તો ચલો આપણે જો ભાત છે તીખા ખાઈ લઈએ, ખાઈને પછી આપણે ફટાફટ નીકળી જઈએ. વાગી ગયા છે 2 ને હવે હું જવા માટે નીકળી ગઈ છું મસ્ત મજાની રેડી થઈને. મારે દુપટ્ટો લીધો છે કેમ કે તડકો પણ છે અને આ ગ્રીનાલીની વસ્તુ છે એને પહોંચાડી દો, કેમ કે અહીંયા જ પડી છે કેટલા ટાઈમથી. મારે જગ્યા રોકે છે, બધું આપી દો તો કંઈ નહીં. ચલો આપણે ફટાફટ. તો મેં ગ્રીનાલીને દુકાનેથી ખાઈ લીધી છે. મેં તું મારી હારે આવી તું અત્યારે ગાડી એને આપી દીધી છે. તું હકાલી લે. જો અમે જઈએ છીએ હવે લોકેશન પર. બસ આવી ગઈ છે, જઈને તમને બતાવું ત્યાં જઈને એનું કલેક્શન. આપણે પહોંચી ગયા છીએ ગોપી ડિઝાઇન સ્ટુડિયોમાં. જો સામે છે ને એ છે, ત્યાં જ જવાનું છે. તો ચલો પહેલાં અંદર જઈને તમને વિઝિટ કરાવી દઉં, પછી હું બતાવીશ કલેક્શન. મસ્ત મસ્ત. વાવ, લુક લુક. પેલા આપણે વ્લોગમાં લઈ લઈએ. તો અમે અહીંયા વિઝિટ કરી લીધી છે અને અમને મસ્ત એવું કોકો પણ આપી દીધું છે, પાણી બી પી લીધું, પ્લસ એમણે શું કહેવાય ગિફ્ટ પણ અમને આપ્યું છે. બટ તમને હું ઘરે જઈને બતાવીશ. ટ્રાય કરી એમના બધા મેમ્બર્સ છે, ટ્રાય કરીને હું તમને બતાવીશ. તો ચલો અમે હવે અત્યારથી બહાર નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ નીચે ગ્રીનારીને એની શોપ પર ઉતારીને હું જઉં ઘરે. મારે લેવાનો છે ગરબો, મમ્મીએ મંગાવેલો છે તો મેં કીધું હું લેતી આવીશ એને ધક્કો ખાવા નહીં પડે. અને જો અમારું ગિફ્ટ છે પણ એ હું તમને પછી બતાવીશ, ઘરે જઈને બતાવીશ તમને મસ્ત. હા ને, તો હું ત્રિનાલીને મૂકીને આવી ગઈ છું ઘર સાઈડ. અત્યારે પહોંચી છું કિરણ ચોકને. અહીંયા મસ્ત મજાના ગરબા છે તો મમ્મી કીધું હતું તો આપણે ગરબા લઈને જઈએ. જો બહુ મસ્ત છે. તો ચલો આપણે મસ્ત એવો ગરબો લઈ લઈએ પછી જઈએ ઘરે. બાબુ હામું જો, હવે હામું જો. એ બાબુ, એ બાબુ, બાબુ તો નીચું જોઈ ગયું. એ ડિઝાઇન જોવે છે. હા, શેની ડિઝાઇન છે? અમારી ઓલી એમાં જ બેતી ટેકો દઈને લી ઢીંગલું. મમ્મા છે, મમ્મા, મમ્મા છે કે તો મમ્મા. જો હું ઘરે આવી ગઈ છું, જાનુના ઘરે ગઈ ત્યાંથી ને આવી ગઈ છું. અને મારા બેન જો હજી હુતા નથી, હજી જાગે છે. અને મને જો ગોપી ડિઝાઇનમાંથી ના
ફર્સ્ટ આવ્યું છે ને ઈ જો આ છે પિંક કલરનું. આને ટીચ કરાવવું પડશે. બહુ મસ્ત છે, મને આ કલર બી બહુ ગમે છે. આને હું મસ્ત એવું ટીચ કરાવી લઈશ. વાગી ગયા છે 6:15 અને હું અત્યારે ઓર્નામેન્ટ્સ બનાવું છું મારા પગમાં પહેરવા માટે, કેમ કે મારી પાસે કાપડ બહુ બધું પડેલું છે. તો જો આ પગમાં પહેરવા માટે બનાવું છું અને હાથમાં પહેરવાનું બનાવવાનું છે, કેમ કે ટ્રેડિશનલમાં જવાનું છે ને ડેઈલી ટ્રેડિશનલ લુકમાં જ જવાનું છે. અને બીજું શું કહેવાનું હતું, ઊંઘ નથી થઈ મારી આજે. રાતે લેટ આવ્યા હતા, રમીને થાકી પણ ગઈ હતી, પણ આજે છે ને દોડીમાં ઊંઘ નથી થઈ. એમ બી મારે એક ઓપનિંગમાં જવાનું હતું તો ત્યાં ગઈ બપોરે, અને સવારમાં તો કાંઈ જાગી ગઈ, કેમ કે બહુ બધાનો ફોન આવતા હતા. ફોન સાયલેન્ટ બી નહોતો, એ જગાઈ ગઈ કે ઊંઘ થઈ નથી ને આંખો બહુ બળે છે, એમ થાય છે સૂઈ જાઉં, પણ સૂવાનો ટાઈમ નથી. આટલું પતાવી કચરું કાઢી અને 7 વાગે ને તો મારે રસોઈ બી બનાવવાની છે, કેમ કે પપ્પાને નવરાત્રિ છે, પ્લસ અમારે બી વહેલું જવાનું હોય. 8 ને 9 વાગે અમારી ત્યાં એન્ટ્રી કરવાની છે, એટલે અહીં 8:45 નીકળશું, 15 મિનિટ ત્યાં પહોંચતા થશે. સો વહેલા જે રસોઈ બનાવીને જમી લેવાનું છે આપણે. જા જલ્દી જા 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 જા, પછી ખાજે, જા તેડી લે ફટાફટ. એ ગયો વાગી ગયા છે 8:30 અને જો આ લેલા મધનો તૈયાર થાય છે. મધનો તૈયાર થાય છે. સંજયભાઈ આવી ગયા છે અને હાલો એકચ્યુઅલી બધા પણ તું અંદર ગંજી હું પહેરશો તું? ગરમી નો થાય ને. ગટુ તારે તૈયાર નથી થવું દીકા? લે આમ તો અમે ઓલરેડી ફાઇનલી તૈયાર થઈ ગયેલા છીએ અને હરિએ જો ક્રિશાનો લુક જોવો. અને ભાઈ પેલા માવો ખાય પછી તાન કરીએ પછી રમશે. હરીને કેડીઓ પહેરવાનું બાકી છે. અમે પેલા માવા બાવા ખાઈ લઈએ બધાય અને પછી અહીંથી ઉપડ્યા ધબ ધબાટી. હાલે હાલે મટીરિયલ હાલે. તાન થડી જવું દે મને, તાન નથી રમવા પડ્યું જોતું. ભૂકા કાઢી નાખવાના છે. કેમ સંજયભાઈ? લાગો ને ડાકો જેવો નથી, આમ લાગુ ને હીરો એમ. તમે કમેન્ટમાં કહેજો. સહી પકડે હે. જીરો જીરો હીરો જેવું કઈ લાગતું જીરો લાઈક. તો અમે નીકળી ગયા છે હરી. તો હવે અમે માત કી જય. જમ ગરબા લમી લાખી આજે તો છોડું ની મે. ચાલો ચાલો રમઝટે. અમે પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડ પાસે. હાલો અરે હવે ધબધબાટી બોલાવવાનું છે ને. આમ જો આ ઘરેથી તૈયાર થઈને ન આવે, અડધા જોઈને હરી અડધું કામ અહીંયા કરીને આવે. જાને બાકી છે પીનું મારવાનું થાય. હા તો ભાઈ વેફર લઈ આવી દે. ₹50 છે છૂટા ખાલી. જો બુટીઓ આવી ગયો છે અમારો. તું ક્યાં બદલાવા ગયો તો કપડા? બુટીઓ ગોતવા ગયો તો બુટીઓ ન મળે. બુટીઓ હા ભાઈ આ જૂની યાદો યાર તાજા નથી થઈ ગઈ. લાગે એવું 2019 ખાલી શોખ પૂરતા રમવા નતા. જો બધા આવી ગયા ટ્રેડિશનમાં મારી સિવાય. આ છોકરી છે જે શોખ મારે ઈ થોડો ઘણો રહી ગયો છે પૂરો કરી નાખી. આ જો ભૂખડ વેફર ખાઈ છે બહાર જ. હા જો અધૂરું કામ કરીને ઘરેથી આવ્યા ઉસીનો દાંતિયો લઈને માથું વળાવે. જો આ બધા બસ બધા બધી બાઈ મગજ મારે કામ છે જે પાણી બોટલ ને પાણી કરવા દે. હા વચ્ચે ડબકા નો માર. મારવા પડે. હું એક છું કે આ બધાનું અંદર લઈ કેમ જાય. क्या बोलेगा? ये समस्या है रे, क्या बोलने का? હા એ વાત બરોબર. તેડીને લે મને એને મને તાર ખિસ્સામાં નાખ દે છે. તને ખિસ્સામાં નાખ દે. આને કેમ તેડી હું એમ કહું. મને તેડી લે. વિડીયો બનાવે છે ને પોલીસ વાળા સામું જોવે છે. રમવાનું ફેંકવાનું અરે શૂટ કરે છે. વિડિયો ક્રિએટર હોય એટલે ભાઈ છે કાઈ માર
खोपड़ी तोड़ साले का, खोपड़ी तोड़। मेरे को ये मार मारो का खोपड़ी तोड़ साले का। ઉપર રાખજો. तारो पास क्या है? અમે અમારી પાસ લગાવવા સિસ્ટમ આની છે. હા જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે. હા જોઈ છે. तो जो आ ग्राउंड से आज નું સંજય ભાઈ અહીંયા છે, અમારી ગેંગ આખી આવી ગઈ છે. તો બધા ગોઠવાઈ ગયા છે. હાય સંજયભાઈ. The biggest surprise तो आप सारे खिलैयाज मेंबर तैयार हो जाइए और देखिए हर रोज के जैसा कि बम्पर प्राइज आप देख सकते हैं वो आप सभी खिलैयाज को बाजी મુઠિયાને ડખો થઈ ગયો એવું લાગે છે. બરાબર બરાબર બરાબર. તો ક્રિશા થાકી ગઈ છે, પરસેવો વળી ગયો છે. થાકી ગયો. બહુ પેલા બહુ ભાવ થાકી ગયા. હાલો માવો ખાવા હાલો. બનાવો બનાવો. તો વાગી ગયા છે 11:30 ને અમે નીકળી ગયા છીએ, કારણ કે સવારે પાછું હોય ને બહુ લેટ થઈ જાય છે. રાતે 3 વાગી જાય બધું એડિટિંગ ને એવું બધું કરીએ ને એટલે. તો હવે જઈએ છીએ ઘર બાજુ. શું છે આમાં? તો અમે હવે નીકળી ગયા છીએ બધા ઠાયકા ફાયકા. હરી કેમ રહ્યો આજે? તબિયત ખરાબ થઈ ગયા. એની કેમ? તબિયત ખરાબ થઈ ગઈ એટલે તો આપણે નીકળવું પડ્યું, નકર તો રમતા ન હોત. એટલે થાકી ગયા હતા ને થોડોક આમ ઉજાગરા વધી જાય એટલે એ પ્રમાણે થોડુંક એ પ્રમાણે હજી પહેલું નોરતું છે, હજી 10 દિવસ કાઢવાના છે એટલે એ પ્રમાણે એનર્જી રાખવી પડે બધા. એનર્જી નહીં અને તબિયત ખરાબ થઈ ગઈ એટલે નકર એવું છે. રમે તે ઢેટ લગી. આમ જો હરિભાઈની હાલત અત્યારે કેવી થઈ ગઈ એકચ્યુઅલી. એકચ્યુઅલી બીમાર પડી ગયા છે, જેનું માથું બી બહુ ગરમ છે ફિલહાલ. તો ચાલો આપણું ઘર આવી ગયેલું છે 7 ફ્લોર. ઠીક હે ચલ. ઈ કેવું બોયલા લશીન ટુડા જેવું. 7 ફ્લોર. તો જો ગટ્ટુ અત્યારે જાગે છે હજી. આ દઈ ગયો એસી ચાલુ છે.